હજારો લોકો સાથે છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ હોવાનો પર્દાફાશ થયો છે। મંત્રી ભીખુસિંહ પરમાર સહિતના અનેક નેતાઓ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની માળા જપી ચૂક્યા છે। 18મી જાન્યુઆરી 2024ના દ્રશ્યો સામે આવ્યા, જ્યારે ભૂપેન્દ્ર ઝાલાના ગ્રોમોર શૈક્ષણિક સંકુલમાં ભીખુસિંહ પરમારે હાજરી આપી અને મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને મંત્રી સાહેબે સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા। આમ તો ખૂબ જૂનું નામ છે, પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમનને, પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે, પણ એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો। એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો। સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે, એ પણ એક સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવો મારો મત છે। તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર ઓળઘોળ ભીખુસિંહ પરમારનું અકળ મૌન। સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર નથી તોડી રહ્યા મૌન। મહાઠગની માળા જપી હવે તો ભીખુસિંહ પરમાર મૌન તોડો। ભીખુસિંહ પરમાર હવે ક્યારે આપશો જવાબ? ઠગને સ્વપ્ન દ્રષ્ટા કહેનારા ભીખુસિંહ ક્યાં ગાયબ થઈ ગયા? સવારથી 1 ડઝન વખત એબીપી અસ્મિતાએ ભીખુસિંહને ફોન કર્યા છે। મહાઠગના વખાણ કરવા બદલ પ્રતિક્રિયા માટે ભીખુસિંહને ફોન કર્યા। એક પણ વખત ભીખુસિંહે ફોન ઉપાડવાની તસ્દી નથી લીધી। મહાઠગને સ્વપ્ન દ્રષ્ટા કહેનારા ભીખુસિંહ પરમાર ક્યારે આપશે પ્રતિક્રિયા? આ વિશે વધુ જાણકારી મેળવીએ, વાતચીત કરીએ અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। કલ્પેશ, એક તો મહાઠગની આટલી પ્રશંસા કરી રહ્યા છે, એમને સ્વપ્ન દ્રષ્ટા કહી રહ્યા છે, આ રાજનેતાઓ આ મહાઠગ પર આટલા ઓળઘોળ કેમ છે અને કેમ પ્રતિક્રિયા નથી આપી રહ્યા? ઝીલન, લગભગ 1 ડઝન ફોન કરવામાં આવ્યા, ઓફિસના લેન્ડલાઇન પરથી ફોન કરવામાં આવ્યા। હજુ પણ પ્રયાસ કરીશું આપણે એમને જોડવાનો, કદાચ હજુ પણ જોડાઈ શકે। મારા મોબાઈલ પરથી પણ ફોન કરવાનો ટ્રાય કર્યો, પરંતુ હજુ સુધી તેમનો નો રિપ્લાય ફોન આવી રહ્યો છે। એટલું જ નહીં, આપણા સ્થાનિક જે પ્રતિનિધિ છે એમને પણ તપાસ કરવાનો પ્રયાસ કર્યો। એમની જોડે જે વાત થઈ એ પ્રમાણે આપણા સ્થાનિક પ્રતિનિધિ દેવાંગ છે એ પણ કાર્યાલય પર જઈ આવ્યા, તે કાર્યાલય પર પણ નથી। હવે જ્યારે સ્વપ્ન દ્રષ્ટા કીધા હતા, આ હજારો લોકોના સપના રોડી નાખ્યા છે આ સ્વપ્ન દ્રષ્ટાએ। એક જનપ્રતિનિધિ તરીકે જવાબદારી છેલ્લા 3 દિવસથી માધ્યમોમાં આ પ્રકારના સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે। હજારો રોકાણકારો, ખાસ કરીને એમાં પણ વિશેષ અરવલ્લી સાબરકાંઠા વિસ્તારના જ્યારે રોકાણકારો છે, બિચારા સામે નથી આવી શકતા। કોકની મહેનતની કમાણી છે, કોકની 2 નંબરની કમાણી છે, એ સામે નથી આવતા। ત્યારે આ મહાઠગના વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા, કદાચ એ વખતે આ ખ્યાલ નહીં આવ્યો હોય, પરંતુ હવે તો સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે। CID ક્રાઇમે બાકાયદા ફરિયાદ નોંધી છે। જવાબદારી છે એક જનપ્રતિનિધિ તરીકે, લોકો માત્ર મત નથી આપતા, એમનો વિશ્વાસ આપી રહ્યા છે। ત્યારે એમનો વિશ્વાસ તૂટી રહ્યો છે, ત્યારે આવા સંજોગોમાં જનપ્રતિનિધિ તરીકે ચાહે મંત્રી હોય કે ચાહે ધારાસભ્ય હાજર રહેવું પડે, જવાબ આપવો પડે અને એમના વતી જવાબ માગવો પણ પડે। પરંતુ આમાંથી કશું જ નથી થતું। અમે એમનો જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એમના નંબર પર કોઈ જ પ્રકારનો સંપર્ક થઈ શકતો નથી, કોઈ પ્રતિક્રિયા જાણવા મળતી નથી, ટેલિફોનિક પ્રતિક્રિયા સુદ્ધા આપતા નથી। આવા સંજોગોમાં એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકેની ફરજ છે કે ભીખુસિંહ સામે આવે અને આ મહાઠગના સંદર્ભમાં અગાઉ ભલે જે કંઈ પણ કીધું હશે એમની અજાણતામાં, પરંતુ હવે જ્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે, ત્યારે હજારો લોકોના વિશ્વાસ પર જ્યારે આખી આ મામલો આવેલો છે, ત્યારે એમણે સ્પષ્ટતા કરવી જોઈએ, જવાબ માગવો જોઈએ અને આ મહાઠગની સામે કડક કાર્યવાહી થાય એ પ્રકારની લાગણી પણ વ્યક્ત કરવી જોઈએ। જી બિલકુલ, આભાર કલ્પેશ તમામ જાણકારી આપવા માટે। અને હવે અમારી PCR ટીમ ફરી એક વખત ભીખુસિંહ પરમારની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરશે। તો અમે વારંવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। તપાસ ટીમ પર પ્રેશર કરનાર રાજનેતાઓ કોણ છે તે એક તરફ સસ્પેન્સ છે, તો બીજી તરફ ભીખુસિંહ પરમાર હવે જવાબ નથી આપી રહ્યા। અનેક રાજનેતાઓ આ મહાઠગ પર ઓળઘોળ છે તેની પ્રશંસા ખુલ્લેઆમ કરી રહ્યા છે, જાહેર મંચ પરથી તેની પ્રશંસા કરી રહ્યા છે। અને હવે જ્યારે આખું કૌભાંડ સામે આવ્યું છે,
અનેક લોકોના સપના જેને રોડી નાખ્યા છે તે આ મહાઠગ છે, પરંતુ તેના વિશે વાત કરવા માટે હવે આ રાજનેતાઓ તૈયાર નથી. તેમનો જ્યારે સંપર્ક કરીએ છીએ ત્યારે તેઓ જવાબ નથી આપી રહ્યા. આ ઠગને સ્વપ્ન દ્રષ્ટા કહેનારા ભીખુસિંહ ગાયબ થઈ ગયા છે, કારણ કે તેઓ એબીપી અસ્મિતાની ટીમ વારંવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એક પણ વાર તેમને ફોન ઉપાડ્યો નથી અને જવાબ આપ્યો નથી. તો આપ જુઓ છો કે વારંવાર અમે આ રીતે ફોન કરીને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આ ક્ષણે તો ભીખુસિંહ વારંવાર તેમનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ નથી આપી રહ્યા. અને હવે જ્યારે ભીખુસિંહ પરમાર સંપર્ક કરશે ત્યારે તેમના તરફથી તેમનો શું જવાબ છે તે અમે ચોક્કસ બતાવીશું. અમે રાહ જોઈ રહ્યા છીએ કે તેઓ સંપર્ક કરે અને આ મુદ્દે સ્પષ્ટતા કરે, કારણ કે હજારો લોકોની જિંદગીનો સવાલ છે, હજારો લોકોના સપનાઓ કે જે આ મહાઠગે રોડી નાખ્યા છે તેનો સવાલ છે. અને તે મહાઠગની જ્યારે પ્રશંસા થઈ રહી છે, જાહેર મંચ પરથી પ્રશંસા થઈ રહી છે, અને તે પણ જ્યારે એક રાજનેતા કરે છે, જ્યારે એક લોકોના પ્રતિનિધિ કરે છે, ત્યારે તેમની પણ એક નૈતિક જવાબદારી છે. સમાજ પ્રત્યેની, લોકો પ્રત્યેની તેમની જવાબદારી છે કે તેઓ પોતાનો પક્ષ અહીં સ્પષ્ટ કરે. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની કચેરીએ પહોંચ્યું એબીપી અસ્મિતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે અનેક ઓફિસો બનાવીને રાખી છે એબીપી અસ્મિતા, તેની કચેરી પર પહોંચ્યું. અનેક ઓફિસો ઉપર તાળા વાગી ચૂક્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની કચેરીએ પહોંચ્યું એબીપી અસ્મિતા. એબીપી અસ્મિતાની ટીમ સતત આ કેસને લઈને તપાસ ચલાવી રહી છે. છેલ્લા 24 કલાકથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસ પર તાળું છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે. કુશાંગ, આ જે મહાઠગ છે તેને પોતાની અનેક ઓફિસો બનાવીને રાખી હતી, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપણે જોઈ રહ્યા છીએ કે તેમની ઓફિસો ઉપર તાળા છે. શું સ્થિતિ જોવા મળી રહી છે? સીઆઈડી ક્રાઇમ તરફથી ગઈકાલે એટલે કે લગભગ 24 કલાક પહેલા નિવેદન આપવામાં આવ્યું હતું કે 6000 કરોડ જેટલી પોન્જી સ્કીમને લઈને સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે, અને તેની સાથે સમગ્ર હિંમતનગરમાં આ પ્રકારે રોકાણકારોને છેતરી અને આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. હાલ અમે જે જગ્યા પર ઉપસ્થિત છીએ તે મુખ્ય ઓફિસ છે બીઝેડ, અને અહીંયા આગળ આપ જોઈ શકો છો લગભગ છેલ્લા 36 કલાકથી આ ઓફિસ છે તે બંધ છે. આજે ગુરુવાર છે અને મંગળવાર રાતથી જ્યારે સીઆઈડી ક્રાઇમ તરફથી અહીંયા આગળ દરોડા પાડવામાં આવ્યા તે બાદથી આ ઓફિસ છે તે સતત બંધ છે. એટલું જ નહીં, પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓ છે તેના એજન્ટો અને સંચાલકો ગાયબ છે. જોકે સીઆઈડી ક્રાઇમે હજી સુધી 6 જેટલા લોકો છે એજન્ટો છે તેમની ધરપકડ કરી છે, પણ મુખ્ય જે સૂત્રધાર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે હજી સુધી ફરાર છે. અનેક રાજનેતાઓ છે, અનેક અહીંયાના સ્થાનિક ધારાસભ્યો છે, જિલ્લા અને તાલુકા સ્તરના, તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેઓ કોઈ પણ રોકાણકારને ઓળખતા નથી અથવા કોઈ રોકાણકારોએ તેમનો સંપર્ક કર્યો નથી. સ્પષ્ટ રીતે તે ફલિત થાય છે કે આની પાછળ આ તમામ નેતાઓ હતા તે જાણ વાકેફ હતા કે આ પ્રકારની આ સ્કીમ ચાલી રહી છે, કારણ કે 6000 કરોડનો આંકડો તે નાનો નથી. ફરી એક વખત સીઆઈડી ક્રાઇમ તરફથી આજે પણ ગઈકાલે જે તેમની કોલેજ આવેલી છે હિંમતનગરથી લગભગ 5 કિલોમીટર દૂર, ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી, ગ્રો મોર ઇન્સ્ટિટ્યૂટ. આજે પણ ફરી એક વખત સીઆઈડી ક્રાઇમ તરફથી અલગ અલગ ઠેકાણા છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી શકે તેમ છે. તેનો મુખ્ય સૂત્રધાર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તે વચ્ચે અહીંયા આગળના કેટલાક સ્થાનિક વેપારીઓ છે તેમને પૂછીશું કે છેલ્લા 36 કલાકમાં અહીંયા આગળ કોઈ પણ પ્રકારની હલચલ થઈ છે કે કેમ. દાદા, આ આખું કૌભાંડ સામે આવ્યું તે પછી છેલ્લા 36 કલાકમાં અહીંયા કોઈ ચહલ પહલ થઈ છે? કોઈ આવ્યું છે ખરું ચેક કરવા માટે? મીડિયા સિવાય કોઈ આવ્યું નથી. મીડિયા સિવાય કોઈ આવ્યું નથી. પરમ દિવસે રાતથી બંધ છે? હા, પરમ દિવસ રાતે લગભગ 8, 8:30 પછી બંધ છે. તમે જોયા છે ખરા ભૂપેન્દ્ર ઝાલાને? જોયો છે? ના 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 ના.
ઇલેક્શન ઉપર જોયા હતા, સંસદમાં ઊભા હતા અપક્ષ તરીકે, એ વખત જોયા હતા, પછી નથી જોયા. નહીં. અચ્છા, હિંમતનગર જેવું શહેર કે જ્યાં આગળ લોકો મહેનત કરીને પૈસા કમાતા હોય, આટલી મોટી રીતે રોકાણકારોને ફસાવા આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ને તમારી કોઈ દિવસ મુલાકાત થઈ ખરી એમની જોડે કે વાતચીત એવું કંઈ થતું? ના, મારી જોડે ક્યારે વાત થઈ નથી, કારણ કે હું તો યુએસએ રહું છું અને લગભગ 29 તારીખે આવ્યો છું. અને આ સમાચાર સાંભળ્યા એટલે એવું લાગ્યું કે આવા જે ચીટરો હોય, ચીટિંગ કરતા હોય, એમનું કોઈ પણ સંજોગોએ છોડવા ના જોઈએ. સાહેબ, આઈડિયા હતો ખરો કે આ પ્રકારની જે ઓફિસ છે તેમની, તેમાંથી આવો ધંધો ચાલતો હશે કે લોકો? ખ્યાલ નથી એવો. હું ઉપર ઓફિસ મારી છે પણ મેં કદી જોયું નથી ભાઈ કે 2-3 માણસો બેઠેલા હોય, બીજું કોઈ હલચલ જોવા નથી મળી. સીઆઈડી ક્રાઇમવાળા આવે એની પછી કોઈ આવ્યું? ને પછી કોઈ નથી આવ્યું, બસ ઓફિસ બંધ જ છે. ઓકે, ઓફિસ બંધ છે. અહીંયાના લોકોનું કહેવું છે કે 2-3 વ્યક્તિઓ અહીંયા આગળ બેઠેલા હંમેશા રહેતા હતા, જે તેના એજન્ટો હોઈ શકે. તેના સિવાય કોઈ પણ લોકો અહીંયા આગળ આવે નથી. 36 કલાક જેટલો સમય અહીંયા આગળ થયો છે આ ઓફિસ બંધ હોવાને. ન માત્ર આ ઓફિસ સીધા હિંમતનગર ખાતેની, પરંતુ તેની સિવાયની પણ અલગ અલગ સેન્ટરો પરની ઓફિસ છે, ત્યાં આગળ અત્યારે તાળા જોવા મળી રહ્યા છે. અને એજન્ટો છે તે ફરાર હોય તે પ્રકારની માહિતી, તેની સાથે જે રોકાણકારો છે તેમાં પણ એક અજીબ પ્રકારનો સન્નાટો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સમગ્ર હિંમતનગરમાં સામે આવી રહી છે. શીલન. જી આભાર કુશાંક તમામ જાણકારી આપવા માટે. તો આપ જોઈ શકો છો હિંમતનગરમાં જે ઓફિસ છે ત્યાં તાળા લાગ્યા છે. 2 નંબરી રોકાણકારોને લાખો રૂપિયાનું બૂચ લાગી ગયાની ચર્ચા છે. નાના માણસોના પણ પૈસા ફસાયાના અહેવાલ મળી રહ્યા છે. તો વડોદરામાં BZ ફાઇનાન્સ ગ્રુપની ઓફિસે પણ તાળા લાગેલા જોવા મળ્યા. BZ ગ્રુપ પર CID ક્રાઇમની કાર્યવાહીને લઈ અને ઓફિસો પર તાળા લાગ્યા. સમા સાવલી રોડ પર લોટસ કોમ્પ્લેક્સમાં આવેલી છે BZ ગ્રુપની ઓફિસ. વડોદરામાં પણ BZ ગ્રુપના એજન્ટોએ અનેકને છેતર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 3 વર્ષમાં ડબલ અને 7% વ્યાજની લાલચ આપવામાં આવતી હતી. BZ ફાઇનાન્સ કંપની દ્વારા રાજ્યભરમાં કરોડોનું કુલેકું ફેરવવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના સમા સાવલી રોડ પરની BZની લોરા ઓટસ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ છે, પરંતુ અહીંયા સીલ મારેલું છે. જોઈ શકો છો કાર્યવાહી થઈ છે. હવે સવાલ એ છે કે આ સીલ જે માર્યું છે કોણે માર્યું છે? અહીંયા નોટિસ પણ લગાવવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે અહીંયાના વેરા સહિતની જે ઉઘરાણી માટે કોર્પોરેશન પહોંચ્યું, પરંતુ અહીંયા ઓફિસ સતત બંધ છે. એટલે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાઈ તમારી બાકી પડતી જે વેરાની રકમ અને 18% વ્યાજ અલગથી રકમ આપી અને તમે સીલ ખોલાવી શકશો. એટલે કે પહેલેથી જ ખબર હતી કે આ પ્રકારના જે કારનામા કરવાના છે, એટલે છેલ્લા કેટલાય વખતથી ઓફિસો પણ બંધ હતી અને અહીંયા વેરા ના ભરાતા કોર્પોરેશને સીલ પણ માર્યું છે. શક્યતઃ જો બાજુમાં લોકો વાત કરશે તો તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ કે આ ઓફિસ કેટલા વખતથી બંધ છે. સાહેબ, આ બાજુની ઓફિસ છેલ્લે ક્યારે ખુલી હતી? સાહેબ, કાલે તો ખુલ્લી હતી. એમનું જે એક માણસ કામ કરે છે ને, એ અમે જોયું હતું કે કાલે એક માણસ હતું અહીંયા. તો એના પહેલાં જે મિસ્ટર શત્રુઘ્ન છે એમને અમે ખાસા દિવસથી નહીં જોયું છે, પણ એમનું જે એક માણસ અહીંયા બેઠતો હતો, પતલા કરીને એક માણસ હતું, એને અમે કાલે જોયું હતું. પણ કોર્પોરેશનો તો ત્યાં વેરા બાકી છે એટલે સીલ બી માર્યું છે, તો બીજી ઓફિસ ખોલી? નહીં, દેટ ઇઝ બીજી ઓફિસ. આ જે ઓફિસ છે ને આમાં કોઈ સીલ નથી. આ રેન્ટેડ પ્રોપર્ટી છે એમની. અને એ જે વેરાનું છે એ બાજુવાળું છે, કેમ કે બોર્ડ આવી રીતે છે. જે આ છે ને જેવી રીતે આ 105A એટલે આ ઓફિસ, 105B એ 105 કદાચ 105 નંબર છે, એ એવી રીતે છે. એ બાજુવાળું જે છે વેરાનું છે. આમાં કોઈ વેરા કે કશું બાકી? સારું, એમની ઓફિસ આગળ 101 છે, 102 છે, એ નહીં 103. ઓકે, એટલે 103 વાળી ઓફિસ. હા, નહીં, મારા ખ્યાલથી 105 નંબર. એ અને 104 નંબર, સોરી 104 યસ 104 નંબર. એટલે અહીંયા અનેક ઓફિસો છે, બાજુમાં બી ઓફિસ છે, એને પણ સીલ માર્યું છે. એટલે એ વેરા માટે માર્યું છે, પરંતુ આ ઓફિસ તો ગઈકાલે ખુલી હતી એવી રીતે વાત અહીંયા સામે આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ ઓફિસની અંદર જો તમામ દસ્તાવેજો જપ્ત કરવામાં આવે, કોમ્પ્યુટર દસ્તાવેજ તમામ, તો અહીંયાથી પણ કૌભાંડ સાથે જોડાયેલી કડીઓ બહાર આવી શકે છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.